સુવાક્યોનો સાગર શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત તેમની પર્સનલ ડાયરીમાંથી ને શ્રી રાજભાસ્કર દ્વારા લખાયેલા વિષયવાર પુસ્તકો પરથી આજે આપણે માનવતા પાર્ટ 2 ની વાત કરવાની છે. માનવીનું મૂલ્ય તેની માનવતાથી અંકાય છે. જેનામાં માનવતા નથી એ ન તો વધારે વખત સુધી ગરીબી સહન કરી શકે છે, ન તો અમીરી પચાવી શકે છે. આજે આપણે 4 વાત કરવી છે. ખૂબ સિમ્પલ છે. એવી બીજી 40 વાતો તમે કોરિલેટ કરી શકશો. જો એ હોય તો માનું કે તમારામાં માનવતા સારા પ્રમાણમાં છે. જો તમે બસમાં મુસાફરી કરી રહ્યા હો અને કોઈ વૃદ્ધ કે મહિલાને ઊભેલા જોઈને તમને ઊભા થઈ જવાનું મન થતું હોય તો તમારામાં માનવતા છે. તમે ઓફિસ જવા નીકળ્યા હો, મોડું થઈ ગયું હોય અને રસ્તામાં કોઈ અંધ વ્યક્તિને જોઈને તમે એને રસ્તો ક્રોસ કરાવી દેતા હો તો તમારામાં માનવતા છે. રસ્તામાં અકસ્માત થાય એ વખતે તમે પોલીસના લફડામાં પડવાની બીક વગર ઈજાગ્રસ્તને દવાખાને પહોંચાડતા હો તો તમારામાં માનવતા છે. તમારે પૈસાની સખત જરૂર હોય અને તમને રસ્તામાંથી અધધ પૈસા ભરેલું પર્સ મળે છતાં પણ જો તમે પર્સવાળા ભાઈનું સરનામું ખોલીને એને પર્સ પાછું આપી દો તો તમારામાં માનવતા છે. કોઈ વ્યક્તિ તમને ખૂબ હેરાન કરતી હોય, તમારી વિરુદ્ધ પેતરાઓ કરતી હોય અને એક દિવસ તમને એને હેરાન કરવાની કે બરબાદ કરવાની તક મળે અને જો તમે એ તક જતી કરો તો તમારામાં માનવતા છે. વ્યક્તિએ માનવતાની વ્યાખ્યા વ્યક્તિ દીઠ જુદી જુદી હોય છે. બીજા માણસની નાનામાં નાની તકલીફનું પણ ધ્યાન રાખવું એ મોટામાં મોટી માનવતા છે. હવે આપણે રિવર્સ ચાલીએ. તમારામાં માનવતા બહુ જ ઓછી છે કે નહીં બરોબર છે એવું ક્યારે નક્કી થાય? 1. રસ્તામાં કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થયું હોય અને દર્દથી કણસતો હોય અને તમે ત્યાં ફક્ત વિડીયો ઉતારતા જ રહી જાઓ તો તમારામાં માનવતા નથી. ગરીબ પાડોશી અડધી રાત્રે બીમાર પડે અને તમને દવાખાના લઈ જવાનું વિનંતી કરે ત્યારે તમે બહાનું કાઢો કે ગાડીની ચાવી જ મળતી નથી તો તમારામાં માનવતા નથી. રેલવે સ્ટેશન પર કોઈની ગાડી છૂટી રહી હોય છતાં તમે ટિકિટની લાઈનમાં એને એક પણ સ્ટેપ આગળ ન ખસવા દો તો તમારામાં માનવતા નથી. કોઈ ગરીબ વ્યક્તિને આર્થિક મદદ કરવાના બહાને તમે એની પાસેથી જ વ્યાજ પડાવી લેતા હો તો તમારામાં માનવતા નથી. ઇન્ટ્રોસ્પેક્શન જરૂરી છે આપણા માનસમાં માનવને જીવતો રાખવાની. માનવતા એ માણસના શુદ્ધ ચારિત્ર્યનો પુરાવો છે. બીજાનું ઋણ ના ભૂલવું અને એનો બદલો વાળવો એ પણ એક મોટી માનવતા છે. કોઈ પણ શોધ કે વિકાસ પહેલા માનવતાનો અભિગમ જરૂરી છે. એક સેકન્ડ વર્લ્ડ વોરનો સરસ પ્રસંગ યાદ આવે છે. 1945નું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું અને નાગાસાકી અને હિરોશીમા પર અમેરિકા દ્વારા વિશ્વના પ્રથમ અણુબોમ્બ ઝીકાઈ ગયા હતા. આખું શહેર બળીને ખાખ થઈ ગયું હતું. લાખો લોકો મૃત્યુના મુખમાં
સૂઈ ગયા હતા. એક જ ઝાટકે માનવોએ જ માનવ જાતનું નિકંદન કાઢી નાખ્યું હતું. આ શોધ સાથે જોડાયેલા આઇન્સ્ટાઈન એ જોઈને હચમચી ગયા. પોતાની શોધ જે માનવતાનું નિકંદન કરી રહી હતી એ જોઈને એમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. એમણે બહુ જ કડવા શબ્દોમાં અમેરિકાના સેનાધ્યક્ષને ખખડાવ્યા. તમે હિરોશીમા પર બોમ્બ ફેંકીને સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખ્યું છે. તમારા આ કૃત્યથી માનવજાત જ નહીં, માનવતા પણ મરી પરવારી છે. તમને શરમ આવવું જોઈએ આવું કરતા. મારી આ શોધ આફતો વખતે ઉપયોગમાં લેવા માટે હતી, પણ સંહાર કરવા માટે નહીં. કોઈએ આઇન્સ્ટાઈનની વાત કાને તો ના ધરી, જેનો પુરાવો આજે આપણે જોઈ રહ્યા છે. ભલે એના પછી અણુબોમ્બ ક્યાંય પડ્યો નથી, કારણ કે લોકો એની અસર જોઈ ચૂક્યા છે, પણ પળે પળે ખતરો તો સતાવે જ છે. પણ આઇન્સ્ટાઈન ત્યારથી બિલકુલ બદલાઈ ગયા હતા. એમના પછી એમના વિચારોને લઈને એમને જે શોધો કરી એ રચનાત્મક ઉપયોગ વિશે એમણે લખવાનું પણ શરૂ કર્યું હતું. એ ઉપરાંત શસ્ત્રોના ઉપયોગ પર પ્રતિબંધ લગાડવા માટે પણ દોડધામ શરૂ કરી હતી. યુનોના સ્થાપના માટે પણ એમણે ભરચૂક પ્રયાસ આદર્યા હતા. એક માનવ તરીકે માનવજાતને બચાવવા એમણે એમનાથી બનતું બધું જ કર્યું. મૃત્યુના 2 દિવસ પહેલા જ એમણે લખ્યું હતું કે માત્ર માનવતાને યાદ કરો, બાકી બધું જ વ્યર્થ છે. જો આમ કરશો તો ધરતી પર નવું સ્વર્ગ બની જશે. માનવીનો સંહાર એ માનવતાનું સૌથી મોટું કલંક છે. માનવતા ઈશ્વર સુધી પહોંચવાની સીડી છે, તો ચાલો એ સીડી હાથ વગી રાખીએ. ભલે બધા પગથિયા ના ચડી શકીએ, થોડા થોડા તો માનવતાના પગથિયા ચડતા રહીએ. એ જ શુભકામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.